શુદ્ર મરી ગયો હોય તો તેને નગરના દક્ષિણ દરવાજામાંથી, વૈશ્ય મરી ગયો હોય તો તેને પશ્ચિમ દરવાજામાંથી, ક્ષત્રિય મરી ગયો હોય તો તેને ઉત્તર દરવાજામાંથી અને બ્રાહ્મણ મરી ગયો હોય તો તેને પૂર્વ દરવાજામાંથી સ્મશાનમાં લઈ જવો. ઉત્તર ક્રિયા કર્યા પછી બ્રાહ્મણ જમણા હાથ વતી જળનો સ્પર્શ કરવાથી પવિત્ર થાય છે. ક્ષત્રિય વાહનનો અને આયુધનો સ્પર્શ કરવાથી પવિત્ર થાય છે. વૈશ્ય પરણીનો અને રાસનો સ્પર્શ કરવાથી પવિત્ર થાય છે અને શુદ્ર લાકડીનો સ્પર્શ કરવાથી શુદ્ધ થાય છે. મરેલા માણસને લઈ જવા માટે તમે ભેદભાવ વિચાર તો કરજો. એમાં બધા દરવાજા જુદા જુદા, ગામની બહાર જવા માટે બધા માટે. એટલે એ માનો કે શુદ્ર વર્ણનો હોય તો એને દક્ષિણ માંથી લઈ જાય એટલે ખબર જ પડી જાય એ લોકોને કે આ તો શુદ્ર મરી ગયો છે, દક્ષિણ માંથી જતો હોય તો. ઉત્તર ક્રિયા પછી પવિત્ર થવા માટે ભેદભાવ વર્ણ પ્રમાણે. મનુ મહારાજે પણ બાકી તો કમાલ કરી નાખી છે. આ બધું ગ્રંથો એક વખત બધા વાંચો તો બધાને મજા આવી જશે. નેક્સ્ટ.